બાપા સીતારામ બધાને જો અત્યારમાં આજ વાડીએ પૂગી ગયા છીએ અને વાડીએ આજ આપણે કામ કરવાનું છે લસણ ઉપાડવાનું. તો આપણે અત્યારમાં લસણ ઉપાડવા આવી ગયા છીએ અને આ બાજુ લસણ ઉપાડવાનું કામ ચાલુ હતું થઈ ગયું છે અને આપણે જરાક કામ હતું એટલે ઓયડીમાં દાંતેડીને એવું લેવા ગયા હતા. તો જો આ બાજુ લસણ ઉપાડવાનું કામ થઈ ગયું છે ચાલુ. જોવા પેલા તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારો આજના અમારા નવા વિડીયોમાં. તો જો આજે આપણે વાડી આવી ગયા છે લસણ ઉપાડવા અને અમારું લસણ જોવાનું આવું થયું છે. તમારે કેવું થયું છે જરાક કોમેન્ટ કરજો. અને અમારે જો લસણ આવું થયું છે તો એટલું આપણે જાજુ નથી આવ્યું, આપણે થોડુંક જ રહ્યું છે. લસણમાં તો પણ કાંઈ કાઢી લેવાનું નથી, પણ તો હવે જેટલું થયું એટલું ભેગું કરી લેવું છે. તો આ બાજુ જો લસણ ઉપાડવાનું કામકાજ ઉપડ્યું છે. કેવું છે, બહુ મોટા મોટા ગાંઠિયા તો નથી, નાના નાના ગાંઠિયા છે. આવડું જ છે. હા, એવડા એવડા લસણના ગાંઠિયા છે નાના નાના. અને આ બાજુ હજી આ બધું ઉપાડીને મુહૂર્ત કરવાનું છે એટલે ખેતી થઈ જાય. અને અત્યારમાં જો વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવા થઈ ગયા. ચોમાસામાં વાદળા હોય એવા વાદળા થઈ ગયા. અને ટાઢો પવન, એકદમ ટાઢો પવન આવે છે, જાણે આપણે શિયાળામાં જ રખડતા હોય એ રીતે અત્યારનું થઈ ગયું છે. તો તમે બના રહ્યો વિડીયોમાં અને આજનો દિવસ આપણો જો વાડીએ કેવો રહે છે એ તમને બતાવીશું આપણે વિડીયોમાં. તો જો આપણે આ બાજુથી હવે લસણ ઉપાડવાનું ચાલુ કર્યું હતું જો અહીંથી. તો આપણે હવે લસણ અહીંયા કણે જો અહીંયા હવે ઉપડી જવાની તૈયારીઓ હાલે છે. બસ એટલું હવે ઉપાડવાનું રહ્યું. લસણમાં બહાટી બોલાવી દીધી ફૂલ બાકાજીકીથી, તે લસણ હવે ઉપડી ગયું છે. અને હવે આ બધા કાઢી નાખવા છે, એ તો ફાઇનલ છે, કાઢી નાખવા છે આ કોબીની. જો આમાં તમને બતાવું ને, જો આ કોબી આમાં આવ્યા છે, અહીંયા કણા એક ફુલાવર છે અને આ તો ઝાડવા જેવું ફુલાવર થયું છે. હું એક ઝાડવા જેવું અહીંયા ફુલાવર થયું. હવે આ બધા કાઢી નાખવાના છે આપણે. આ ટ્રેક્ટર આયલું આવે છે. ટ્રેક્ટર આવે એટલે વાહ હમણાં હું તમને એના સીપિયા બતાવું. તો તમે જુઓ એના સીપિયા. હા, માથે આવવા દેવો માણસ છે ભાઈ. હાલો ત્યાંથી જ પાછું મારી લીધું છે. એક નાડું રાખવું પડે, રસ્તો છે હાકડો. જો આમાં આ 4 સીપિયા છે. હાલ ભાઈ આવવા દે. આવી રીતે ભર ચડાવી દેવાનો. રેડી. બહુ મોટી હાથી છે.
તો જો આ રીતે આપણે ભર ભરીને જવા દેવાના છે ઓગનીએ. અને આ બાજુ બગલા આવી ગયા છે જીવડા ગોતવા. આ બાજુ બે બાજુ બગલા છે. આવી રીતે ભરીને જવા દેવાનું. મૈડ આમ સીધું આવા દે નકર જવા દે. આમ જો આમ સીધું લઈને પછી આમ જવા દેવું હતું. જરીક આમ રાખો આમ અંદર રખાય. રેડી બસ. બહુ ધક્કો મારમાં ઓની કઈ મધ બેઠું. બસ જો આપણે ફાટ ભરીને આવી ગયા છીએ ઢોર આગળ. અને આ બધી ફાટમાં જેટલા છોડવા રહ્યા કોબીના એ બધા નાખી દેવાના છે આપણે ઢોરને. તો આ બાજુ ઢોર બધા ઊભા છે તો બધાને થોડા નાખી દઈ. અને જો કે હજી એક ફાટ પાછી લેવા જવાની છે પણ એ તો આપણે પછીની વાત છે. અત્યારે આ બધા ફાટમાં જેટલું હામ્યું એટલું આપણે લઈ આવ્યા છે અને નાખી દીધું બધું ઢોરને. જો આ 3 ભેહું આપણે અહીંયા બાંધ્યું છે ઓલરેડી. જો આ ખાય છે આ 3 ભેહું, એક વાસડો અને એક ગા. આપણે પાસે જો અત્યારે ભાઈના એને 4 ઢોર છે. આપણી પાસે કાંઈ છે નહીં એટલે જે કાંઈ નીણ હોય તો એ આ ઢોરને નાખી દેવાની એટલે ઢોરને મોઢામાં જાય. બાકી નકર આપણે તો કાંઈ ઢોર છે નહીં, ગમે ત્યાં નાખી દઈ પણ એમ નથી નાખવાનું થતું કાંઈ વસ્તુ. તો તમે જુઓ હવે બાકી રહી છે ગા એક. તો હવે નાખી આવી ગાને. અહીંયા ગા બાંધી છે ને અહીંથી હવે ઉપાડીને સીધા વયા જાય ગાને. જેટલું વધ્યું ગયું એટલું બધું ગાને નાખી દેવાનું છે. અને ગાય માંડી ખાવા. જો આ ઢોરને બધી નીણ નખાઈ ગઈ છે. અને આ એક ભેંસ વહરી ગુડાણી છે. જો આવડી આ પડખે હાઈલ ન થાય તા તો મંડે માથા ઉલારવા. જો આવી રીતનું માથા ઉલારે એવી. તો આ બાજુ ઠૈડા કાઢવાનું કામ હાલે છે રીંગણીના. હા કેટલા ઘા માર્યા કાંઈ માપ નથી. હજી આ બધા ઠૈડા કાઢવાના જ છે. નથી કાઢવા કા કોટો પૂરો થઈ ગયો. બપોર થઈ ગયા તો ઘરે જ આવવાનું. તો હવે આપણે ઘરે જ આવવાનું ટાણું થઈ ગયું છે. તમે મારા મોટરસાઇકલના હેન્ડલ ઉપર જોવો. એક બાજુ લાલ એક બાજુ પીળી 2 સાવી છે. એક ઘરના ડેલાની છે અને એક વાડીની ડેલાની. 2 સાવી પડખે ટીંગાડી છે. અને હવે આપણે ઉપરાથી ઘરે